એક વખત આપણે સ્ટાર્ટિંગ નું રેકોર્ડિંગ આપણે બપોરના ગુણ સ્થાનનું પણ રહી ગયું છે અને સવારે કરીએ છીએ એમાં પણ રેકોર્ડિંગ રહી ગયું છે, તો એક વખત રિવિઝન કરશું ત્યારે ફરી પાછું થઈ જશે સ્ટાર્ટિંગ નું. હા, ચાલો, લક્ષણ દ્વાર એમાં આપણે ગઈ વખતે જોયું, બધાને સમજાઈ ગયું છે ને? હાજી. ચોથા ગુણસ્થાન સુધીનો ચાર્ટ આપણો બધાને સમજાઈ ગયો હશે. આગળના ગુણસ્થાનમાં હવે કેવી રીતે આવશે એ આપણે જોતા જશું, એટલે આપણા ચાર્ટમાં કદાચ કંઈ પણ ગડબડ હોય તો આપણને સમજાઈ જશે. ત્રીજા ગુણસ્થાનની અંદર આપણે જોયું કે મિથ્યાત્વ મોહનીય માંથી મિશ્ર એટલે દર્શન મોહનીય માંથી મિશ્ર મોહનીય કર્મનો ઉદય હોય અને બાકી બધી પ્રકૃતિનો સંયોગક્ષમ હોય અથવા તો ઉપસમ હોય, એ સમયે જીવની જે પરિણામની ધારા, એ પરિણામની ધારાને મિશ્ર ગુણસ્થાન કહેવામાં આવે છે. બરાબર? હાજી. મિશ્ર ગુણસ્થાન વખતે અનંતાનુબંધીનો પણ ઉદય ન હોય, સમ્યક્ત મોહનીયનો ઉદય ન હોય, મિથ્યાત્વ મોહનીયનો ઉદય ન હોય. હવે એ બધાનો ઉદય ન હોય તો બાકીની બધી પ્રકૃતિનો પણ ઉદય હોય. સોરી, મિથ્યાત્વનો પણ ઉદય હોય, સંકેત મોહનીયનો ઉદય ન હોય અને બાકી બધી જ પ્રકૃતિનો ઉદય ચાલતો હોય. ખાલી મિશ્ર મોહનીય કર્મનો મારે કેમ ગોટાળો થાય છે? ના, બરાબર બોલો સ્વામી. એક જ ઉદય મિશ્ર મોહનીય ના પ્લસ 21. એક મિશ્ર મોહનીયનું ઉદય હોય. દર્શન સપ્તક માંથી એક મિશ્ર મોહનીયનો ઉદય હોય, બાકુની પ્રકૃતિનો ઉદય ન હોય, પણ અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની વગેરેનો ઉદય હોય. એનો ક્ષયોક્ષમ હોય સ્વામી. શેનો? સંયોગક્ષમ ન હોય. સંયોગક્ષમ હોય તો પછી એના પરિણામની ધારા મિશ્ર મોહનીય ન રહેવા દે. મિથ્યાત્વ મોહનીય સંયોગક્ષમ હોય તો તમને મિશ્ર મોહનીના ભાવ ન રહે. કારણ કે આ જે ગુણસ્થાનો પાઠાવલીમાં છે ને, એમાં એવું છે કે જો ક્ષય હોય, ક્ષય થઈ ગયો હોય આનો અને એનો ઉદય ન હોય તો એ તો ક્ષાયિક સંકેતિ હોય, તો એ નીચેના ગુણસ્થાનકોમાં આવે નહીં. અને ઉપસમ સંકેતિ હોય એ પણ મિશ્રે તો આવતો નથી, એ તો બીજા ગુણસ્થાનકે આવે. એટલે ઉપસમ વાળો એ ત્રીજે નો આવે. એટલે ક્ષય ખાલી ઉદયમાં એક જ લેવાની. એવું ન હોય. જો આમ તમારી બુકમાં જ લખ્યું છે કે અનંતાનુબંધી 4 નો શાસ્વાદન ની અંદર મિશ્ર ગુણસ્થાન ની અંદર ખાલી મિશ્ર મોહનીય નો ઉદય હોય એવું લખ્યું છે. અને બાકીનો ન હોય. બાકીનાનો ઉપસમ હોય, કેમ કે ચોથા ગુણસ્થાન થી પડીવાય થઈ રહ્યો છે. ચોથા ગુણસ્થાનથી એ પડીવાય થયો છે. બાકીની પ્રકૃતિનો ઉપસમ છે, ખાલી મિશ્ર મોહનીયનો ઉદય છે. સંયોગક્ષમ સંકિત વખતે એવું થઈ શકે, ન થાય એવું નહીં, કે સંયોગક્ષમ સંકિત હોય ત્યારે ઉદયાભાવી ક્ષય હોય, ઉદય ન હોય એનો ઉપસમ હોય, અને સંકિત મોહનીયનો ઉદય હોય. આ સંયોગક્ષમિક સંકિત છે. એમાંથી જયારે જીવ પડીવાય થાય અને ઈ પડીવાય થાય ને એને મિશ્ર મોહનીયનો ઉદય થયો, તો ઈ સમયે સમ્યક્ત મોહનીયનો ઉદય કે મિથ્યાત્વ મોહનીયનો ઉદય કે અનંતાનુબંધીનો ઉદય ન હોય. જો ઈ ઉદય હોય તો મિશ્ર ગુણસ્થાન ના આવે. એટલે ઉપસમ પણ હોઈ શકે ને સંયોગક્ષમ પણ હોઈ શકે. જી સ્વામી. હવે સમજી લો કે ચોથા ગુણસ્થાનકે છે બધી જ પ્રકૃતિનો ઉપસમ છે અને સીધું એને મિશ્ર મોહનીયનો ઉદય થયો, તો
તો ત્રીજા ગુણસ્થાને આપણે ત્યાં ક્ષયોક્ષમ થઈ જાય ને. હા, એટલે સંયોગક્ષમ કોનો થાય? જેનો છ ઉદય થાય. પ્રકૃતિનો સંયોગક્ષમ સંકેત હોય તો છ પ્રકૃતિનો ઉદયાભાવી ક્ષય, ઉદયમાં નથી આવ્યો એનો ઉપસમ. હમ હમ અને મિશ્ર મોહનીયનો ઉદય હોય. જી સ્વામી, બરાબર સમજાય છે. અને બાકી 22 પ્રકૃતિનો ઉદય હોય. ચોથું અવિરતિ સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાન. સમ્યકનું આપણે 7 પ્રકૃતિના ક્ષય, ઉપસમ કે સંયોગક્ષમ થી જીવમાં જે પરિણામની ધારા પ્રગટ થાય, આત્માની અનુભૂતિનો અહેસાસ થાય, અંદરથી આખી દ્રષ્ટિનું આમૂલચૂલ પરિવર્તન થાય, દ્રષ્ટિ દોષમુક્ત, દ્વેષમુક્ત અને ઘૃણામુક્ત બને, જીવની આવી પરિણામની ધારાને સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાન કહે છે. પણ સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાન ચોથા ગુણસ્થાન કે હજુ અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય કર્મ સંજ્વલનાદિ મોહનીયની શેષ કર્મ પ્રકૃતિનો ઉદય હોવાના કારણે એ લોકો વ્રત, તપ, જપ, નિયમ અંગીકાર કરી શકતા નથી, એટલે એને અવિરતિ કહેવામાં આવે. એટલે ચોથા ગુણસ્થાનનું નામ અવિરતિ સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાન. સમજાણું બરાબર? 7 પ્રકૃતિનો ક્ષય થાય તો સાયિક સંકેત, 7 પ્રકૃતિનો ઉપસમ થાય તો ઉપસમ સંકેત, અને 7 પ્રકૃતિનો ઉદયાભાવી ક્ષય, ઉદયમાં નથી આવ્યા એનો ઉપસમ, અને સંકેત મોહનીયનો ઉદય, આને કહેવાય સંયોગક્ષમ સંકેત. ક્ષાયિક અને ઉપસમ ની અંદર 7 નો કા ક્ષય ને કા ઉપસમ, જ્યારે સંયોગક્ષમ ની અંદર 6 નો સંયોગક્ષમ અને સમ્યક મોહનીયનો ઉદય. એ સમયે જીવની પરિણામની ધારા કેવી હોય? તો કે નિર્મળ દ્રષ્ટિની પરિણામની ધારા હોય. એ જ્યારે હોય ત્યારે જીવને ન પોતાના ઉપર દોષ દેખાય, ન પોતાના કર્મનો દોષ દેખાય, ન બીજાનો દોષ દેખાય. દ્રષ્ટિ પોતાના દોષ ઉપર જાય, સ્વદોષ ઉપર જાય અને એને નિર્મળ કરવાના ભાવો જાગે, તો આવી પરિણામની ધારાને સમ્યક દર્શન કહેવામાં આવે. મેં ઘણી વાર આ વાત કરી છે, કદાચ ભાઈઓમાં કરી છે કે નથી ખબર, નાસ્તિક, આસ્તિક અને ધાર્મિકની કરી છે. બહેનોમાં તો ઘણી વાર થઈ છે. મને તો ખ્યાલ જ નથી. હું તો કદાચ બહુ પાછળ. નાસ્તિક કોને કહેવાય? તો કે જે ધર્મ ધ્યાન નથી કરતો એ નાસ્તિક એવું નહીં. નાસ્તિકનો ખરેખર અર્થ થાય કે ન આસ્તિક. આસ્તિક્ય એટલે જેને પોતાના આત્મા ઉપર અને પોતાના ઉપર આસ્તિક્ય એટલે આસ્થા ન હોય એ નાસ્તિક. હવે પોતાના ઉપર ને પોતાના કર્મ ઉપર જેને આસ્થા ન હોય શું કરે? તો કે કોઈ પણ વસ્તુમાં જવાબદારી બીજા ઉપર નાખી દે. કોઈ પણ ઘટના પ્રસંગની જવાબદારી પોતાના ઉપર ન લે, પોતાની ભૂલ હોવા છતાં પણ એ બીજા ઉપર નાખે, તો દોષનો ટોપલો બીજા ઉપર નાખવામાં આવે. આને કહેવાય નાસ્તિક્ય. હા,
જેમ કે ચાલતા 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 હવે આપણને કોઈ પથ્થરની ઠેસ વાગી જોરદાર અને ઘણું મોટું નુકસાન થાય તો આપણને દોષ કોનો દેખાય? કોઈ કે પથ્થર રાખ્યો છે બીજાએ. હમ હા, શાક કે રસોઈની અંદર નમક વધારે ઓછું પડે તો દોષ કોનો દેખાય? પોતાનો દેખાય કે નમક નાખનારનો. નહીં, નમક નાખનારને કોનો દોષ દેખાય? નમકનો. એટલે કે ખબર નહીં આ વખતે નમક કઈક જુદું જ આવ્યું છે, ગમે સારું એટલું આવ્યું. નાખો ને તો. વધારે ખાતું છે. હા. હા, એટલે આપણી આદત છે કે આપણી ભૂલ કદાચ નીકળે તો આપણે ભૂલને સ્વીકારી શકતા નથી. હવે જે માણસ પોતાની ભૂલને સ્વીકારતો નથી અને બીજાની પર ભૂલનો દોષનો ટોપલો ઉડાડે છે, નહીંતર સાધક બીજાની ભૂલ હોય તો પણ પોતાના ઉપર ઉડાડી લે. તો પોતાની ભૂલ તો પોતે સ્વીકારે, જેમાં કોઈ સવાલ જ નથી. હા, તો જે દોષની જવાબદારી, દોષનો ટોપલો બીજા ઉપર નાખે છે, બીજા ઉપર ઉતારે છે, હા, આ નાસ્તિક છે. પૂછી જોજો ગોચરીનું બેન. હા, તો એને નાસ્તિક કહેવામાં આવે. સમજાણું બરાબર? નાસ્તિક એટલે પોતાના ભૂલનો સ્વીકાર ન કરવો, પોતાની પરિસ્થિતિનો સ્વીકાર ન કરવો અને બીજાને જિમ્મેદાર બનાવવા, આને કહેવાય નાસ્તિક. હા, અને પથ્થર હોય તો આસ્તિક શું વિચારે? વાગ્યું અને કઈ થયું તો પથ્થર હોય તો વિચારે કે એમાં પથ્થરનો શું દોષ, મૂકનારનો શું દોષ? હા, મારા કર્મનો ઉદય, મારો અસાતા વેદન્ય કર્મનો ઉદય હતું તો બન્યું. બીજો અવાજ છે કે આમાં બોલે છે? ના ના, બીજો અવાજ છે. હમ. હા, સમજાણું બરાબર? આસ્તિક વાળો શું વિચાર કરે? પોતાના કર્મનો, પોતાના ભાગ્યનો એનો વિચાર કરે કે ભાઈ મારા નસીબમાં દુઃખ હતું તો આવ્યું. હા, કર્મનો ઉદય મારો અસાતા વેદન્ય નહોતો તો આ પથ્થર નિમિત્ત બની ગયો. એટલે દોષ કોને આપે? પોતાને. પોતાના કર્મને, પોતાના કર્મ. પોતાના ઉદય ભાવને, પોતાના ભાગ્યને, પોતાના નસીબને. એટલે કમસે કમ બીજા ઉપર તો દોષ દેવાનો બંધ થયો. હા, એટલે બીજા ઉપર દોષ દેવાનો બંધ થયો અને પોતે પોતાની ઉપર જવાબદારી લીધી. ભવ્યાંશી જાય છે? હા, તો એને આસ્તિક કહેવાય. જી. બરાબર? હાજી. નાસ્તિક વાળાએ પથ્થર ઉપર દોષ કાઢ્યો અથવા તો બીજા ઉપર, પથ્થર મૂકનાર ઉપર દોષ કાઢે. અને ધાર્મિક શું વિચારે? પથ્થર પડ્યો હોય તો બાજુમાં મૂકી દો. શું વિચારે? લાગ્યો હોય તો શું વિચારે? પથ્થરને બાજુમાં મૂકી દો, લાગી જાય છે. બીજા કોઈને ન વાગે, બરાબર છે કે છે બેન? એવું જી વિચાર. નહીં, જી નહીં, એવું ના વિચારે. ધાર્મિક વ્યક્તિ જે સમ્યક દ્રષ્ટિ આત્મા છે એ વિચારે કે પથ્થર વાગ્યો તો નથી મૂકનારનો દોષ, નથી પથ્થરનો દોષ, એટલે બીજા જવાબદાર નથી. નંબર 1. નંબર 2, મારા કર્મ પણ જવાબદાર નથી, કારણ કે કર્મ આવ્યા ક્યાંથી? કર્મ આવ્યા ક્યાંથી? કર્મ એમ તો આવતા નથી. કર્મ બાંધ્યા કોણે? પોતાએ જ બાંધ્યા.
બરાબર. એટલે હમ. ત્યાં ઈ વિચાર કરે કે પથ્થર વાગ્યો એ મારી અજતનાનું કારણ છે. કોનું કારણ છે? ઓકે. કર્મ જવાબદાર નથી, મારી હા, અજતના ધ્યાન છે. ના રાખ્યું, બરાબર. ઉપયોગપૂર્વક, નતર નીચું જોઈને ચાલતા, ગાઢા 3 ગુણ થાય, કાંટો ટળે, દયા પડે, પડી વસ્તુ મિલ જાય, તમને વાગે નહીં, બધો લાભ થાય. પણ હું નીચું જોઈને ચાલી નહીં, જતનાથી ચાલી નહીં તો પથ્થર વાગ્યો. જતનાથી ચાલત તો પથ્થર નો વાગત. સમજાણું? સરસ. કેટલી સમજાણું. વિચારધારામાં ફરક પડ્યો. એ કહો. નાસ્તિક બીજા ઉપર, જ્યાં સુધી આપણે ગમે એટલું ધર્મ ધ્યાન કરીએ પણ આપણે જવાબદાર કોકને ઠરવીએ છીએ કોઈ પણ ઘટના પ્રસંગમાં, તો એ નાસ્તિક છે. હા, જે સમ્યક દ્રષ્ટિ આત્મા હોય તો એ સમજે કે બીજા ઉપર દોષ નાખવાથી સામે વાળાને નુકસાન થશે તો દોષ પોતાના ઉપર લઈ લે. સુદર્શન શેઠ દોષ અભયારાણી નો હતો પણ પોતા ઉપર લઈ લીધો. લીધો કે નહીં? હમ. મૌન રહી ગયા. તો આ ધાર્મિક વ્યક્તિની આ વ્યાખ્યા છે. હમ. હમ. સમ્યક દ્રષ્ટિ આત્માની આ વ્યાખ્યા થાય. તો સમ્યક દ્રષ્ટિ આત્મા દોષ પોતાનો જુએ, ન કર્મનો જુએ કે ન બીજાનો જુએ. તો જ્યારે પણ 7 પ્રકૃતિનો સંયોગક્ષમ થાય ત્યારે જીવની પરિણામની ધારા આવી નિર્મળ હોય. બધી જ જગ્યાએ એને સારું દેખાય, ક્યાંય એને નબળું ન દેખાય. 9 તત્વની એનામાં પ્રેક્ટિકલ શ્રદ્ધા હોય. આપણને 9 તત્વ, આપણે કે હા અમે 9 તત્વ જાણીએ છીએ, જીવ તત્વ, અજીવ તત્વ, પુણ્ય તત્વ, પાપ તત્વ, આસવ તત્વ, સમર તત્વ, બંધ તત્વ, નિર્જળ તત્વ, મોક્ષ તત્વ. 9 તત્વ આપણે બોલી જઈએ અને બહુ હોશિયાર હોય તો 9 તત્વની આપણે વ્યાખ્યા કરી જઈએ. હમ. પણ 9 તત્વ છે, પાપ તત્વને આપણે ખરાબ ગણીએ, તત્વ ખરાબ હોય જ નહીં. તો 9 તત્વ તમારી પાસે અગર ધાર્મિક દ્રષ્ટિ છે ને આસ્તિક દ્રષ્ટિ છે તો પાપ તત્વમાં પણ તમને દોષ નહીં દેખાય. પાપ તત્વમાં પણ તમને એમ ન થાય કે મારા પાપ તત્વનો ઉદય છે, મારું પાપ તત્વ છે, મારું પાપ તત્વ છે. પાપ પણ આપણા કર્મને ધોવા માટે આવે છે. પાપનો ઉદય પણ કર્મને ધોવા માટે છે, આત્મા માટે ઉપકારી છે. હા, તો 9 તત્વને ઉપકારી સમજે. 9 તત્વો ઉદયમાં આવ્યા હોય તો એ સમયે એની જાગૃતિ હોય કે અત્યારે મારો આ પાપ તત્વનો ઉદય છે, અત્યારે મારા પુણ્ય તત્વનો ઉદય છે. તો શું કરવું? તો કે પુણ્યનો ઉદય છે તો સાધના કરી લ્યો. પુણ્યનો ઉદય છે તો પરમાર્થની સાધના કરો, આત્માર્થની સાધના કરો. માનવતા વગેરે સોશિયલ વર્ક કરો તો એ પરમાર્થ છે, અને આત્માના લક્ષ્ય કરો તો એ આત્માર્થ છે. બરાબર. તો પુણ્યનો ઉદય છે તો પુણ્યના મળેલા સાધનોને સદુપયોગમાં વાપરતા શીખો. તો એનાથી તમારી આગળની યાત્રા શરૂ થશે, તમારી યાત્રા આગળ વધશે. સુખનો ઉદય છે તો કામ કરી લ્યો. આપણે કહીએ ને કે છોકરાઓ તોફાની હોય અને સુઈ ગયા હોય તો કે સુઈ ગયા છે ત્યાં સુધીમાં કામ કરી લો જેટલું કરવાનું છે એટલું, પછી ઉઠશે પછી નહીં થાય. તો જ્યાં સુધી પાપનો ઉદય નથી ને પુણ્યનો ઉદય છે ત્યાં સુધી જેટલી થાય એટલી સાધના, જેટલી થાય એટલી આરાધના. હા, યોગોથી થાય એને સાધના કહેવાય અને આત્માથી થાય એને આરાધના કહેવાય. તો જેટલી થાય એટલી સાધના આરાધના કરી લ્યો. અને અથવા તો એની નજીક જવાના કોઈ પણ માનવતાના કામો છે કે બીજા કોઈ પણ કામો છે એને ઉપાસના કહેવાય. હા, તો સાધના, આરાધના કે ઉપાસના કાંઈ પણ કરી લ્યો અગર પુણ્યનો ઉદય છે તો. અને પુણ્યનો ઉદય નથી ને પાપ તત્વનો ઉદય છે તો કઈ કામ કરવા નહીં જાઓ. પલોઠી મારીને બેસી જતા શીખો, એ સમયને પસાર કરતા શીખો. એ સમયે ધૈર્ય, પેશન્સ, હા, અને કષ્ટ સહિષ્ણુતા, આ 2 ગુણ અપનાવી લ્યો જયારે પ્રતિકૂળતા છે ત્યારે. તો ઘટના પ્રસંગો આવી ઘટે ત્યારે આને 9 તત્વની શ્રદ્ધા કહેવાય અને 9 તત્વ પ્રત્યેની આસ્થા કહેવાય. અને આવી આસ્થા જ્યારે આવે તો સમજવાનું કે આપણું 4થું ગુણસ્થાન છે. બરાબર.
આપણામાંથી કોનું આવું છે ચોથું ગુણસ્થાન? તો એને આપણા વંદન છે. હમ. હમ નું હશે. લાગતું તો નથી, કોઈનું નથી લાગતું સ્વામી, ધીરે ધીરે થવાશે. આપણે તો બધાને એમ કહે કે એક નવકાર મંત્ર ગણી લ્યો એટલે આપણે નરકમાં ન જવું પડે, મારે નિગોદમાં જવું ના પડે. અરે સમ્યક દ્રષ્ટિ આત્મા હોય એને નરકમાં જવાથી ડર ન હોય, નરકના કર્મ બાંધવાથી ડર હોય. કર્મ જી. બંધાઈ ગયા પછી નરકમાં જવું પડે તો પણ એની હસી ખુશી હોય કે મેં કર્મ બાંધ્યા છે તો ધોવા તો જવું જ પડે ને, કપડું મેલું થાય તો એને વોશિંગ મશીનમાં નાખવું જ પડે કે ન નાખવું પડે. પછી વધારે મેલું હોય તો એને ધોકાઈ ખાવા પડે, ખૂબ વધારે સરસ મેલું હોય તો એને એસિડમાં પણ પડવું પડે. હે વાહ. ના 3 ઉપર રહેવા દો. તો જેટલા કર્મ આપણા કઠિન છે એટલા એને ધોવાના સાધનો પણ એટલા જ કઠિન હશે, એટલા જ તીવ્ર હશે. તો કર્મના ફળથી ડરવું આ મિથ્યાત્વીનું લક્ષણ છે, યાદ રાખજો. હમ હમ. કર્મથી ડરવું આ સંકિતીનું લક્ષણ છે, આસ્તિક વ્યક્તિનું લક્ષણ છે, ધાર્મિક વ્યક્તિનું લક્ષણ છે. અને કર્મના ફળથી ડરવું આ અજ્ઞાનીનું લક્ષણ છે, મિથ્યાત્વીનું લક્ષણ છે. પાકું? હાજી. ફરી સ્વામી એક વખત ફરીથી કયો. હમ હમ. ફરીથી ગયો ને તો સુધાબાઈ ને એમ લાગે પરીક્ષાનો દિવસ આવ્યો. સ્વામી મજા આવે, બહુ સરસ રીતે સમજાવે છે. આખું એટલું ગળે ઉતારી દીધું ને, નાસ્તિક આસ્તિક ને ધાર્મિક થી. હા, કર્મથી, કર્મ બાંધવાથી જે ડરે, કર્મ બાંધવાથી જે ડરે, જે એના પ્રત્યે જાગૃત રે, એ ધાર્મિક, આસ્તિક, તમારે જે પણ કેવું હોય કે સાધક, જે પણ શબ્દ વાપરો એ. અને કર્મના ફળથી ડરે, મારે નરકમાં ન જવું પડે, મારે નિગોદમાં ન જવું પડે, મારે દુર્ગતિમાં જવું ન પડે, મને અશુભ ન આવે, મને પ્રતિકૂળતા ન આવે, તો આવું જેને ડર લાગતો હોય તો એ ડર નાસ્તિકતાની નિશાની છે, અધાર્મિકતાની નિશાની છે, મિથ્યાત્વની નિશાની છે. તો એને નવ તત્વની શ્રદ્ધા થઈ નથી. જેને નવ તત્વની શ્રદ્ધા થઈ હોય એ કર્મના ફળથી ડરે નહીં. એને કદાચ 7મી નરકમાં જવું પડે તો પણ એ ડરે નહીં કે મેં કર્મ 7મી નરકનું બાંધ્યું છે તો મને ભોગવવું ન પડે. એવી એની અંદરથી પાકી દ્રઢ શ્રદ્ધા હોય. એટલે કર્મના ફળથી ડરે નહીં. તમે જોઈ લો ખંડક સન્યાસી, હાલ ઉતારવાની વાત આવી, હા, તો ડર્યા નહીં. અને મેં શું ભૂલ કરી છે, તમે પૂછ્યા હો રાજાને, તમે આમ કર્યા હો રાજાને, પ્લીઝ તમે મારી ખાલ ઉતારો નહીં, પેલા તમે ક્લિયર તો કરો કે વાત શું છે, તમે ખાલ ઉતારવા માંગો છો, શું કારણ છે ખાલ ઉતારવાનું? કાંઈ જ આર્ગ્યુમેન્ટ નહીં. ધાર્મિક વ્યક્તિ કોઈ દિવસ પોતાના બચાવની અંદર એક શબ્દ પણ કે નહીં. આ અમારા ગુરુદેવનું ધ્યાન પ્રવચનનું વાક્ય છે. સમ્યક દ્રષ્ટિ આત્મા, ધાર્મિક આત્મા, સાધક આત્મા, આરાધક આત્મા કોઈ દિવસ પોતાના બચાવમાં એક શબ્દ કે એક પણ તર્ક આર્ગ્યુમેન્ટ કરે નહીં. અને શ્રાવક એને કહેવાય કે જે કોઈ દિવસ સાચ કબૂલા કરાવે નહીં. હા, તા ગુરુદેવના અમારા ધ્યાન પ્રવચનના વાક્યો છે. તો આ બધી સમજવા જેવી વાતો છે. આને કહેવાય નવ તત્વની શ્રદ્ધા, આને કહેવાય નવ તત્વની શું કહેવાય અંદરથી આસ્થા, નવ તત્વનું પ્રેક્ટિકલ જ્ઞાન આને કહેવાય. સમજાણું? તો કર્મથી ડરે તે નાસ્તિક, અને કર્મના ફળથી ડરે તે આસ્તિક, ધાર્મિક, સમ્યક દ્રષ્ટિ. પાકું? જી સ્વામી. સમજાઈ ગયું ને બધાને? હવે બીજી વાર કહેવાની જરૂર સ્વામી, નથી. કર્મથી ડરે તે આ ધાર્મિક, કર્મથી ડરે ઈ કર્મથી ડરે તે ધાર્મિક, અધાર્મિક. હા કે આ કર્મ ઉદયમાં આવશે હવે શું થશે, આ કર્મ ઉદયમાં આવશે હવે શું થશે. તો નાસ્તિક. કર્મથી ડરે, કર્મના ઉદયથી ડરે,
કર્મના ઉદયથી ડરે એ અધાર્મિક મિથ્યાત્વી. અને એટલે કર્મના ઉદય એટલે કર્મનું ફળ કહેવાય. અને કર્મના બાંધવાના કારણોથી ડરે એ ધાર્મિક. એવું કોઈ કામ જ ન કરે કે જેનાથી કર્મ બંધ થાય એવા. હા, તો કર્મના કારણોથી, કર્મના બાંધવાના કારણોથી ડરે એ ધાર્મિક. અને કર્મના ફળથી ડરે સ્વામી ફળથી ડરે એ ધાર્મિક અને બાંધવાથી ડરે એ આસ્તિક તમે સમજાવ્યું. યસ, બાંધવાથી ડરે, કર્મના ફળથી ડરે તે ધાર્મિક નહીં. નહીં. હા exactly. કર્મના ફળથી અધાર્મિક વ્યક્તિ, મિથ્યાત્વી વ્યક્તિ, ભોગજન્ય વ્યક્તિ, ભવપ્રધાન વ્યક્તિ, એ બધા કર્મના ફળથી ડરે. નહીં ડરે નહીં તે કર્મના ફળથી ડરે નહીં, હા એ ધાર્મિક. એ ધાર્મિક. હા, અને કર્મના Yes. ફળથી બાંધવાથી જે ડરે એ આસ્તિક. યસ, બરાબર. ઓકે. એટલે કર્મના ફળથી ડરે નહીં, કર્મના એ ધાર્મિક. બાંધવાના કારણથી ડરે એ તમે આસ્તિક કહો, ધાર્મિક કહો, સાધક કહો, બરાબર. તમારે જે નામ આપવું એ આપો. બરાબર. આત્માર્થ કહો, ચાલે. સમ્યક દ્રષ્ટિ કહો. અને કર્મના ફળથી ડરે કે કર્મ ઉદયમાં આવશે તો બંધ સમયે વિચાર ન કર્યો, હવે જયારે ઉદયમાં આવે તો હવે ડરે કે હવે શું થશે મારું, કોણ મને બચાવશે, કેવી રીતે થશે, કેમ હું ભોગવીશ, એવું બધું ડરે, એવું બધી ચિંતાઓ કરે તો એ ધાર્મિક નથી. ધાર્મિક વ્યક્તિમાં સૌથી પહેલો વહેલો ભરોસો જાગી ગયો હોય. બેઝિકમાં એને ભરોસો હોય કે જે થશે એ થશે, જેવા પડ્યા એવા દેવાશે. એ પરિસ્થિતિથી ડરે નહીં, એ સાધનાથી ડરે નહીં. આપણે તો સાધના કરતા ડરીએ કે આમ કરતા કરતા કઈક ઊંધું પડશે તો. યા હોમ કર્યા સિવાય એક આખો ભવ ભરોસામાં ખપાવ્યા વગર સાધનાનો રસ્તો ખુલે નહીં. સાધના અને સિક્યુરિટી બે શક્ય નથી. જી જે સિક્યુરિટી નો વિચાર કરે સાધના ન કરી શકે. જે આરક્ષણ ઉભું કરે, પોતાનો બચાવ આગો ઉભો કરે, એ સાધના ન કરી શકે. સાધના તો યા હોમ પડ્યા એવા દેવા હે. સ્વામી હજી આ સમકીતી માટે આસ્તિક, નાસ્તિક ને ધાર્મિક સિવાય હજી બીજું કોઈ ઉદાહરણ યાદ આવે છે? પ્રદીપભાઈ જરા સમજવા સ્વામીના મજા આવે. આમાં એક જ ઉદાહરણ આમ છે કે આ ન હોત તો આપણે સમજત જ નહીં એમ. આસ્તિક, નાસ્તિક ને સમ્યક દ્રષ્ટિ એટલે, સમ્યક દ્રષ્ટિ એટલે ઉપયોગ મૂલક દ્રષ્ટિ હોય એની. જી વસ્તુના ઉપયોગ ઉપર એનું લક્ષ્ય હોય, એની કિંમત ઉપર લક્ષ્ય ન હોય. કામમાં આવી ને બસ એ મહત્વની છે, પછી ગમે એટલાની હોય. તમે 500 રૂપિયાનું રમકડું લઈ આવો, છોકરાના હાથમાં આપ્યું ને, અને છોકરાના મોઢા ઉપર જે ખુશી, જે હસી, જે આનંદ જોયો એનાથી તમે ખુશ થઈ ગયા. પછી બીજી સેકન્ડે છોકરા રમકડું કેમ તોડી ન નાખ્યું? બરાબર. પછી ન જો કે સાચવું નહીં, 500 રૂપિયાનું રમકડું હતું, તો મિથ્યા દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિ વિચાર કરે કે જે આપણને એની પહેલી હાસ્યની ઝલક દેખાણી, એની પાસે 500 શું 1000 રૂપિયા પણ કુરબાન છે. એટલે ઉપયોગ મૂલકતા આ સમ્યક દ્રષ્ટિનું લક્ષણ છે. વેલ્યુ કોન્શિયસ, હા, પ્રાઇસ નહીં વેલ્યુ કોન્શિયસ એમ. યસ, પ્રાઇઝ હા. નહીં, વેલ્યુ. ઉપયોગ શું છે એનાથી મહત્વ રાખે. વસ્તુની કિંમત ગમે એટલી હોય. જી અને ઉપયોગ મૂલકમાં તમને એ પણ કહું કે બેનોને તો ઘણી વાર કહું છું, પણ દ્રૌપદી ઉપર કૃષ્ણને ખૂબ પ્રેમ હતો, ખૂબ પ્રેમ હતો. એમ પોતાની સખી માનતા. અને ઈ પ્રેમ કોઈ બાહ્ય ભૌતિક પ્રેમ નહોતો. એની અંદરની બંનેની લિંક એક હતી, બંનેની અંદરની સમજ એક હતી, અને એ સમજના પ્રેમ હતા. એટલે કૃષ્ણ મહારાજા હંમેશા એને પોતાની પ્રિય સખી કહેતા. તો સત્યભામાને બહુ ઈર્ષા થતી એની.
એ કૃષ્ણ મહારાજાને વારંવાર કહેતા હતા કે અમે તમારી આટલી 32,000 રાણીઓ છે એના ઉપર તમને જેટલો પ્રેમ નથી એટલો પ્રેમ તમને તમારી સખી દ્રૌપદી ઉપર છે. હમ કૃષ્ણ મહારાજાએ વિચાર્યું કે ઠીક છે, અવસરે આનો જવાબ આપશું. હમ અને એક વખત દ્રૌપદી આવ્યા હતા. હવે દ્રૌપદી આવ્યા હોય એટલે પોતે તો બહારથી આવ્યા હતા એટલે પોતાનો કેટલો બહુમૂલ્ય સાડલો ને બધું પહેર્યું હોય, સાડી પહેરી હોય. અને રાણીઓએ પણ બધાએ પોતાના મૂલ્યવાન જ વસ્ત્રો પહેર્યા હોય. હમ બધા જ બેઠા હતા અને એ સમયે કૃષ્ણએ જોયું કે આજે અવસર છે એટલે એને અ પોતાના હાથે અ જરાક તલવારને આમ પોતાના હાથને તલવાર ઉપર જરાક આમ ઘસ્યો અને એ ઘસવાના કારણે એના હાથમાંથી લોહીના ટીપા પડવા માંડ્યા. હવે લોહીના ટીપા પડવા માંડ્યા તો સત્યભામા, રૂક્ષ્મણી ને ગૌરી ને ગાંધારી ને લક્ષ્મણા ને સુસીમા ને એની 32,000 રાણીઓ અંતઃપુરમાં દોડી પોતાના મહેલમાં કે જઈને કૃષ્ણના હાથમાં બાંધવા માટે વસ્ત્ર લઈ આવીએ. અને દ્રૌપદીએ એ સમયે પોતાની પહેરેલી સાડીમાંથી ચીર કાઢ્યું અને કૃષ્ણના હાથમાં બાંધી દીધું. બધા લઈને આવ્યા ત્યાં તો કૃષ્ણના હાથમાં પટ્ટી બંધાઈ ગઈ હતી. વાહ. પછી કૃષ્ણએ કીધું હમ કે સત્યભામાનો હંમેશ મને એ પ્રશ્ન હતો કે દ્રૌપદીમાં એવું શું છે કે મારા 32,000 કરતા પણ તમને એના ઉપર પ્રેમ વધારે છે? તો કે સમજાઈ ગયું આજે તમને બધાને? તો કે સમજ્યા નહીં અમે. તો કે કેમ તમે બધાએ કોઈ સાડલા નહોતા પહેર્યા? તમે ચીંધ્યું ગોતવા માટે, લીર ગોતવા માટે તમે તમારા મેલમાં દોડી, તમારા બધા પાસે પણ સાડલા પહેરેલા જ હતા, એમાંથી તમે કોઈ લીર ન પાડી શક્યા. પણ ત્યાં લીર ન ફાટી કારણ કે બધા માનતા હતા કે અમે આટલો મોંઘો સાડલો પહેર્યો છે, સાડી પહેરી છે. એ થોડુંક ફરાય, મહેલમાં ઘણી ચીંધીઓ પડી છે, એ લેવા દોડ્યા. હવે એ લઈને આવે ત્યાં સુધીમાં કેટલા લોહીના ટીપા વયા જાય? તો તમને મારા લોહીના ટીપાની કિંમત હતી કે તમારા સાડલાની કિંમત હતી? હા. અને દ્રૌપદીએ જોયું કે કૃષ્ણનું એક લોહીનું ટીપું પણ કેટલું મહત્વ છે. એ સમયે પોતાનો સાડલો ગમે એટલો મોંઘો હોય, માણસને સમયે કામ ન આવે તો એ કામનું શું? આને કહેવાય ઉપયોગમૂલક દ્રષ્ટિ. અને દ્રૌપદીના આ કામે જ ભરી સભામાં એના ચીર જયારે ખેંચવાનો સમય આવ્યો ત્યારે આ જ પુણ્ય એને કામ આવ્યું ત્યાં. આને કહેવાય ઉપયોગમૂલક દ્રષ્ટિ. મરુદેવા માતા ઉપયોગમૂલક દ્રષ્ટિ. સમજાણું? તો સમ્યક દ્રષ્ટિ આત્મા ઉપયોગમૂલક દ્રષ્ટિથી જુએ. બીજું હા, મરુદેવા માતાનું કયું એક્ઝામ્પલ છે? મને ખ્યાલ નથી મરુદેવા આવ્યો. માતાના લક્ષપાક તેલ અચ્છા, હા. સાધુની સેવા માટે. હા. લાખ સુવર્ણ મુદ્રાનો એક બાટલો હતો, 1.25 લાખ. તો ઉપયોગમૂલક દ્રષ્ટિ વસ્તુની કિંમત ન જુએ, વસ્તુના મૂલ્યને જુએ, ઉપયોગને જુએ. નંબર 2, સમ્યક દ્રષ્ટિ આત્મા સૌડું જુએ. કોઈ અવળું પણ કર્યું હોય તો એનો સીધો અર્થ લે, અવળો અર્થ ન લે. કોઈ ગમે એટલું એને સંભળાવવા માટે કીધું હોય, ગમે એટલું કીધું પણ એમાંથી એનો સૌડો અર્થ કાઢે, એ સમ્યક દ્રષ્ટિ આત્મા. હા, ગમે એટલું કોઈ અપશબ્દ પણ કીધાય તો અપશબ્દ માંથી પણ પોતે પોતાના માટે સારો કહી દે તો એ હા. જેમ કે મૃગાવતીને ચંદનબાળા ખૂબ ખીજાણા હતા. હા, અને એ ખીજાણા હતા મૃગાવતીજીને મોડું આવ્યા બદલ. અને મૃગાવતીજીએ આખી રાત ચિંતનમાં કે આજે મારાથી એવી મારાથી એવડી કેટલી મોટી ભૂલ થઈ ગઈ, કઈ ભૂલ નહીં, મારાથી એવડી મોટી ભૂલ થઈ ગઈ કે આજે મેં ઉપયોગ ન રાખ્યો તો મારા ગુરુણીએ મારા માટે આટલા ભાવ કરવા પડ્યા.
એને એ અફસોસ હતો અને પોતાની ઉપયોગની શૂન્યતા ઉપર એને એટલો બધો પશ્ચાતાપ થયો કે આખી રાત એ સુઈ ન શક્યા અને જાગરણમાં એને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. હા, એકદમ પરિણામની ધારા, એકદમ એની પ્રાયશ્ચિતના કારણે, હા, એની પરિણામની ધારાએ આખો શ્રેણી માંડવા સુધીનો પુરુષાર્થ કરીને કેવળ જ્ઞાન કેવળ દર્શન થયું. અને ચંદન બાળાજીને ખબર પડી તો બહુ કમાવે છે, અફસોસ કરે છે કે મેં તમને ઠપકો આપ્યો, મારે તમને નહીં કરવું જોઈતું હતું, તમે તમારી કેવળ જ્ઞાન આજુબાજુમાં હતું. તો એનો સવડો અર્થ લીધે છે. હા, કે ગુરુણીજી આપે કહ્યું, ને તો ચંદન બાળા તો એની ભાણે જ થતી હતી, પોતે માસી હતા, છતાં પણ એને કીધું કે આપનો વાંક નથી યારે, આપે તો મને દોષ બતાવ્યો તો મને કેવળ જ્ઞાન થયું ને, આપે મને દોષ જ ન બતાવ્યો તો કેવળ જ્ઞાન થાત. પછી એક રાજાની ને મંત્રીની વાત આવે છે કે જે પણ થાય તો જે થાય તે સારા માટે, જે થાય તે સારા માટે, જે થાય તે સારા માટે. અને એમાં રાજાની આંગળી કપાણી તો મંત્રી કે છે કે જે થાય તે સારા માટે. હે, રાજાને ગુસ્સો આવ્યો, મારી આંગળી કપાણી તું સારા માટે. અને બરાબર એ લોકો જંગલમાં જતા હતા ને ત્યાં આદિવાસીઓએ પકડ્યા અને આદિવાસીઓએ 32 લક્ષના રાજાને પસંદ કર્યા કે રાજામાં 32 લક્ષણ છે. મંત્રી હારે હતા પણ મંત્રીમાં એ લક્ષણ એક ઓછું હતું, તો કે 32 લક્ષણ છે, હવે આને આપણે આજે આપણે ભગવાનને આનો જ આપણે ભોગ ચડાવશું. હવે રાજા ત્યાં શું કરી શકે આદિવાસી આગળ? પણ ત્યાં તરત જ મંત્રી હોશિયાર હતા, મંત્રીએ કીધું કે 32 લક્ષણા નથી, જોવા એની આંગળી કપાયેલી છે. રાજાને છોડી દીધા. પછી મંત્રીએ કીધું કે જો તમારી આંગળી કપાણી તો તમે બચી ગયા, ને તારા તો ઉપર જ વયા ગયા હોત. જે થાય તે સારા માટે, જે થાય તે સારા માટે, અરે સરખી રીતે બોલો તો ખરા, જે થાય તે સારા માટે. જે થયું તે સારા માટે, જે થશે તે સારા માટે, જે થાય તે સારા માટે. આવી દ્રષ્ટિ આવે ને તો સમ્યક દ્રષ્ટિ. પાકું? હાજી. પછી સારું જોતા શીખે. કૃષ્ણ મહારાજ પુત્રીને જોવે છે, એના દાંતને જોવે છે. સારું જુઓ, ખરાબ તો દુનિયા આખી છે, એમાંથી સારાને ગોતતા શીખો. હા, સાધુ એસા ચાહીએ જૈસા સુપ સુહાય, સાર સાર કો ગહી લહે થોથા દે ઉડાય. સારને ગ્રહણ કરી લે તો કામનું છે કાઢી લ્યો, ન કામનું તો દુનિયા આખી છે. કામનું થોડુંક છે તો એટલું જ કહી લ્યો ને. તો આપણું લક્ષ્ય, આપણી દ્રષ્ટિ, આપણો પોઈન્ટ આઉટ કોના ઉપર હોય? તો કે સારી વસ્તુ ઉપર હોય. નબળી વસ્તુ તો છે જ અને રહેવાની છે, અનાદિકાળથી છે ને અનંતકાળ સુધી રહેવાની છે. હા, સજ્જનની સામે દુર્જનોનો રેશિયો વધારે જ હોય, પણ એની સામે દ્રષ્ટિ ન નાખવી, એમાં એને પણ સારી રીતે જોવાની કોશિશ કરવી. આ સમ્યક દ્રષ્ટિનું લક્ષણ છે. દોષ જોવા આ મિથ્યાત્વનું લક્ષણ છે, ગુણ જોવા આ સમ્યક દ્રષ્ટિનું લક્ષણ છે. બરાબર? પછી યથાર્થ જોવું, સાચું જોવું. સાચું જોવું એટલે એના મૂળ સુધી, કારણ સુધી પહોંચીને આમ થયું તેનું કારણ શું છે. ભવમાં ને ભવમાં તમને કોઈને કોઈ કારણ દેખાશે તો એને કહેવાય સાચું જોયું. યથાર્થ જોવું એટલે વસ્તુના મૂળભૂત સ્વભાવથી જોવું. વસ્તુના મૂળભૂત સ્વભાવથી જુઓ તો આપણને દુઃખ ન થાય, આર્ત ધ્યાન ન થાય, રૌદ્ર ધ્યાન ન થાય. તો આ બધા સમ્યક દ્રષ્ટિના લક્ષણ છે. હા, આસ્તિક, ધાર્મિક, ઉપયોગમૂલક, સવળું જોવું, સારું જોવું, સાચું જોવું, યથાર્થ જોવું, હા, ગુણાત્મક દ્રષ્ટિએ જોવું. આ બધા સમ્યક દ્રષ્ટિના લક્ષણ છે. બોલો પ્રદીપભાઈ, હજુ કેટલા દ્રષ્ટાંત જોઈએ તમને? ઘણા બધા થઈ ગયા સ્વામી. મજા આવી ગઈ. તો સમ્યક દ્રષ્ટિ બનવું છે તો આમાંથી કોઈ પણ એક પકડી લ્યો. બરાબર. બરાબર? હાજી. આવા ભાવ આવે તો સમજી લેવાનું કે
એટલે નેગેટિવ પોઝિટિવ બે. નેગેટિવ માં શું હોય તો કે એને દોષ ન દેખાય, એને નબળું ન દેખાય, એને અવળું ન દેખાય, એને બજારું કિંમત ન દેખાય, બરાબર, એને કોઈનો દોષ ન દેખાય, એને કર્મનો પણ દોષ ન દેખાય. તો આ બધા સમ્યક દ્રષ્ટિના લક્ષણો છે. નેગેટિવ પોઝિટિવ બે રીતે વ્યાખ્યા આપણને ખ્યાલ. હમ એનામાં શું ન હોય અને શું હોય, નિષેધાત્મક અને વિધેયાત્મક બે પ્રકારની વ્યાખ્યા. ચોથું ગુણસ્થાન સમજાઈ ગયું? હાજી. તો ચોથું ગુણસ્થાન પહોંચવા સુધી પણ રસ્તો તો આ જ છે. જેટલો દ્વેષ દોષો એટલો જ સમ્યક દર્શન જલ્દી થશે. જેટલો દોષ ઓછો એટલું જ સમ્યક દર્શન જલ્દી થશે. જેટલા ઘૃણા, તિરસ્કાર, દુર્ગંછા, અભાવ, અણગમો, આ બધા ફેક્ટરો જેટલા પ્રમાણમાં ઓછા થશે, જેટલો આપણને ભેદ ઓછો થશે, જેટલો અભેદ વધશે, એટલું સમ્યક દર્શન જલ્દી થશે. જગત સાથે અભેદ ભાવ કેળવ્યા વગર ભેદ વિજ્ઞાન થાય નહીં. આ નિયમ છે. જગત સાથે અભેદ દ્રષ્ટિ કેળવ્યા વગર અંદરનું જડ અને ચેતનનું ભેદ વિજ્ઞાન અપૂર્વકરણ થાય નહીં. એટલે જેટલું બને એટલો મૈત્રી ભાવ ઘૂંટતા શીખો, જેટલો બને એટલો આદર ભાવ ઘૂંટતા શીખો, જેટલો બને એટલો પોતાપણાનો ભાવ અપનાપન ઘૂંટતા શીખો, જેટલું બને એટલું આત્મીયતા બધા જીવોને આપણા આત્માની જેમ સમજતા, જાણતા, અને પ્રેક્ટિકલ કરતા શીખો. અને જેટલું બને એટલું બધા જ ઉપર ભરોસો, વિશ્વાસ, આસ્થા, શ્રદ્ધા કેળવતા શીખો. ભરોસો કરતા શીખો. આજનું ચર્ચિલનું એજ્યુકેશન આપણને એ શીખવે કે કોઈનો સંસારમાં કોઈનો ભરોસો કરવો નહીં. રાજનીતિ એમ કે સગા બાપનોય ભરોસો કરવો નહીં. જ્યારે મહાવીરની નીતિ એમ કે છે કે દુશ્મનનો પણ એકવાર ભરોસો કરો. બરાબર. આ બધા સમ્યક દર્શનના રસ્તાઓ છે, સમ્યક પરાક્રમના રસ્તાઓ છે. ચાલો જી આગળ વધીએ. આગળ વધવાની હવે ઇજાજત છે. સ્વામી, દુશ્મનનો ભરોસો કરવાનો મહાવીરના વચન જેમ કીધું તમે, હા, એનું આપણે તો એ દુશ્મનનો ભરોસો કરી દીધો, આપણને ખોટે રવાડે જ ચડાવી દેવાનો છે ને. તો ચડી જવાનું ને ખોટે રવાડે. તમારામાં સારો રસ્તો પકડીને રહેવાની, અડીખમ રહેવાની. અગર તમારાની અંદરથી જાગૃતિ નથી તો ખોટે રસ્તે ચડી જવાનું. નહીં તો તમે અંદરથી જાગૃત છો તો ગમે એટલો ખોટો રસ્તે ચડાવે, તમને સાચા રસ્તાની ખબર છે તો તમે ખોટે રસ્તે નહીં ચડો. તો ભરોસો કર્યો કેવાય, એ તો ખાલી સાંભળી લીધું ખાલી આપણે એમ. એટલે ભરોસો કર્યો એનો અર્થ શું છે કે તમને એને કોઈ વસ્તુનું કીધું તો કરી લ્યો ને, એમાં શું ફરક પડે છે. અને કદાચ એને રસ્તો ખોટો ચીંધો તો એકવાર ભરોસો કરીને જાઓ ને, તમે અંદરથી જાગૃત જ છો, તમે એલર્ટ જ છો, તો એ રસ્તો તમને નુકસાન નહીં કરે. હા, આ માટે ગૌતમ સ્વામીએ કેસી સ્વામીના પ્રશ્નની અંદર કીધું છે કે અનેક રસ્તાઓ છે, તો તમે કેમ ભટકી નથી જતા. તમે ઉન્માર્ગે જાઓ તો પણ તમારો સન્માર્ગ દ્રષ્ટિમાં છે, તો તમે ઉન્માર્ગે પણ પામશો, નુકસાન નહીં કરો. કારણ કે તમારી અંદરની જાગૃતિ છે, તમારી અંદરની સમજ છે, તમારી અંદરની ઓળખ તમારી પાસે છે. એ કદાચ ઊંધા રસ્તે જશે તો નુકસાન એને થશે, તમને નહીં થાય. હરિકેશી મુનિ ચંડાળ કુળમાં કેમ થયા એનો પૂર્વભાવ તમે વાંચજો ક્યારે. એને એક સંતને બે રસ્તા હતા. એક રસ્તો એવો હતો ગરમ કે માણસ જાય તો એના પગ બળી જાય એટલો ગરમ, અને એક ઠંડો રસ્તો હતો. તો એને સાધુ પ્રત્યે દ્વેષના કારણે એને ગરમ રસ્તે ચડાવ્યા, ઊંધે રસ્તે ચડાવ્યા. પણ સંતે એને એ રસ્તે કીધું તો સંત ચાલ્યા ગયા.
હા, ભરોસો છે તો ભરોસાની પણ પોતાની ઓરા છે. વિશ્વાસ છે તો વિશ્વાસની પણ પોતાની ઓરા છે, એનો પણ એક પ્રભાવ છે. સંત ચાલ્યા ગયા ને કાંઈ ન થયું. બરાબર. હવે એને કાંઈ ન થયું, ભરોસો રાખીને ગયા, એને નુકસાન નહીં કર્યું. અને ઓલા એને ઊંધો રસ્તો ચડ્યો હતો ને એને જાગવાનું નિમિત્ત મળી ગયું. આ સંતો ભારે ઓલા લાગે છે. એને આ રસ્તો એને કઈ અસર ન કરી. તું કયો કે તમને કેમ આ રસ્તા અસર ન કરી? તો મને તો કઈ ખબર જ નથી, હું તો જાણતો જ નથી. આ ભરોસાનું કામ છે. બરાબર. અને ભરોસો કર્યા વગર તો તમારી યાત્રા અંદરની શરૂ જ નહીં થાય. એક વખત તો તમારે યા હોમ કરીને ભરોસો કરવો જ પડશે. અને ભરોસાથી કદાચ તમને નુકસાન થાય તો ચાલશે, પણ ભરોસો છોડો નહીં. આ સાધક થવાની નિશાની છે. સાધક થવું હોય તો. બાકી તમારે સંસારમાં આનંદ મંગલ હોય તો રહ્યો. સંસાર અનાદિકાળથી સાચવતા હોય છે અને હજુ સાચવશે. સમજાય છે સ્વામી. ચાલો, કેટલાય ના પાડી ભગવાનને કે ચંડ કૌશિક છે, કેટલાયને બાળી નાખ્યા, કેટલાયને ઝેરથી ભરી દીધા. દ્રષ્ટિ માત્રથી, કરડવાની વાત તો દૂર ગઈ, દ્રષ્ટિ માત્રથી, દ્રષ્ટિ ચંડ કૌશિકે કેટલાય ભગવાનને ના પાડી. ભગવાન રોકાણા? ના રોકાણા. આ છે રસ્તો સાધનાનો. હા, ચાલો, હવે મને લાગે છે કે બધું ક્લિયર થઈ ગયું. ઘણું બધું થઈ ગયું. હવે આપણે પુસ્તકમાં છે એ રીતે એક વખત વાંચી જઈએ. મોહનીયની 7 પ્રકૃતિનો સંયોગક્ષમ કે ઉપસમ કે ક્ષય તથા વ્રતના અભાવના કારણે પ્રાપ્ત થતી અવસ્થા પરિણામની ધારાને અવિરતિ સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાન કહે છે. અનંત અનુબંધી ક્રોધમાન માયા લોભ સંકિત મોહનીય મિથ્યાત્વ મોહનીય મિશ્ર મોહનીય એ 7 પ્રકૃતિ દર્શન સપ્તક માંથી જે ઉદયમાં આવે તેનો ક્ષય કરે, સત્તામાં દળ છે તેને ઉપશમ આવે તેને સંયોગક્ષમ સંકિત કહે. મોહનીય કર્મની શેષ 21 પ્રકૃતિનો ઉદય હોય. આ સંકિત ઉત્કૃષ્ટ અસંખ્યાતિ વાર આવે. સંયોગક્ષમ સંકિત દર્શન સપ્તકની 7 પ્રકૃતિના દળને સર્વથા ઉપશમ આવે, દબાવે. તો ઉપશમ સંકિત ઉત્કૃષ્ટ 5 વાર આવે આખી ભવ રાશિમાં. મોક્ષે ન જાય ત્યાં સુધીમાં એક ભવમાં 2 વાર આવે. દર્શન સપ્તકની 7 પ્રકૃતિના દળનો સર્વથા ક્ષય કરે તો સહાયક સંકિત આવે. સહાયક સંકિત 1 વાર આવે, આવ્યા પછી જાય નહીં. સંકિત મોહનીયના છેલ્લા દલિકનું જ્યારે જીવ વેદન કરે ત્યારે એને વેદક સંકિત કહેવાય છે. આની સ્થિતિ એક સમયની છે. વેદક સંકિત 1 વાર આવે. હવે ક્યારે આવે? તો કે 7મા ગુણસ્થાન સુધી સંયોગક્ષમ સંકિત હોય. પછી હવે એ શ્રેણી માંડવાના છે અને શ્રેણીમાં ખાલી 2 જ સંકિત હોય, કા ઉપસમ સંકિત ને કા સહાયક સંકિત. તો સંયોગક્ષમ સંકિતમાંથી કા ઉપસમ સંકિતમાં જાય ને કા એક સહાયક સંકિતમાં જાય. આ નિયમ છે. તો સંયોગક્ષમ સંકિતના છેલ્લા સમયનું વેદન, સંકિત મોહની એટલે સંયોગક્ષમ સંકિત, સંયોગક્ષમ સંકિતના છેલ્લા સમયનું વેદન અને ત્યાર પછી કાં તો એ ઉપસમ સંકિતમાં જશે અને કાં તો એક સહાયક સંકિતમાં જશે. તો જીવની સંયોગક્ષમ સંકિતની 7મા ગુણસ્થાનકની છેલ્લા સમયની અનુભૂતિને એ અવસ્થાને વેદક સમ્યક્તો કહેવામાં આવે. એક જ સમય પૂરતું હોય, છેલ્લો સમય. એટલે છે સંયોગક્ષમ સંકિત જ, પણ હવે એ પ્યોરમાં જવાનો છે. તો એ પ્યોરની પહેલાની જે એની પરિણામની ધારા છે એને વેદક સંકિત કહેવાય. ઉપસમમાં જવાનું છે તેને ઉપસમ વેદક કહેવાય ને ક્ષાયિકમાં જવાનું તેને ક્ષાયિક વેદક કહેવાય. મારા સામે રસ્તો બતાવો એટલે ત્યાં જ જાય. સમજાણું? હા, વેદક સંકિત સમજાણું? એ એક જ વાર આવે.
ચોથા ગુણસ્થાન વાળો જીવ નવ તત્વ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી જગન્ય નવકાર સ્થિતિ ઉત્કૃષ્ટ 6 માસ સુધીનું તપ જાણે શ્રદ્ધે પ્રરૂપે પાલન કરી શકે નહીં. જાણે શ્રદ્ધે પ્રરૂપે પણ પાલન કરી શકે નહીં, કારણ કે અપ્રત્યાખ્યાની કસાઈનો ઉદય છે. હા, હું વાંચું છું, જે ન સમજાય ત્યાં મને ઊભી રાખજો. નવ તત્વ દ્રવ્યથી પણ જાણે, ક્ષેત્રથી પણ જાણે, કાળથી પણ જાણે અને ભાવથી પણ જાણે. જાણે જ નહીં, શ્રદ્ધે અને પ્રરૂપે પણ ખરા. સંકિત પ્રાપ્ત થયા પહેલા જો પરભવના આયુષ્યનો બંધ ન કર્યો હોય તો તે સંકિતી જીવ નીચેના 7 બોલમાં જાય નહીં. એટલે સંકિતની હાજરીમાં અગર બંધ થાય તો આ 7 વસ્તુનો બંધ ન થાય. નરકનું આયુષ્ય ન બંધાય, તિર્યંચનું આયુષ્ય ન બંધાય, ભવનપતિનું આયુષ્ય ન બંધાય, માણવ્યંતરનું આયુષ્ય ન બંધાય, જ્યોતિષીનું આયુષ્ય ન બંધાય. અર્થાત સંકિતની હાજરીમાં અગર આયુષ્યનો બંધ થાય તો વૈમાનિક દેવ સિવાય કોઈનો બંધ ન થાય, અને નારકી અને દેવતાને મનુષ્ય સિવાય કોઈનો બંધ ન થાય. એટલે 2 આયુષ્ય ખુલ્લા, દેવાયુષ્ય અને મનુષ્ય આયુષ્ય. દેવાયુષ્યમાં વૈમાનિક દેવ અને મનુષ્યની અંદર કર્મભૂમિ. પછી સ્ત્રીવેદ, નપુંસક વેદ, આ 7 જગ્યાનો બંધ ન થાય. સંકિતની હાજરીમાં આયુષ્ય બંધાય તો પુરુષ વેદનું જ બંધાય. સંકિતની હાજરીની અંદર આયુષ્ય બંધાય તો મનુષ્ય અથવા વૈમાનિકનું જ આયુષ્ય બંધાય. પાકું? હાજી. ફળ, સંકિતની હાજરી રે તો જગન્ય ત્રીજે ભવે, ઉત્કૃષ્ટ 15 ભવે મોક્ષે જાય, અને સમ્યક્ત્વનું વમન થઈ જાય તો વધુમાં વધુ, જો અહીંયા લખ્યું છે કૌંસમાં, જો આ ગુણસ્થાનમાં આયુષ્યનો બંધ કરે તો જ. ચોથા ગુણસ્થાનમાં આયુષ્યનો બંધ થાય તો જગન્ય ત્રીજે ભવે, ઉત્કૃષ્ટ 15મે ભવે મોક્ષ જાય. હા, અને જો મિથ્યાત્વ વચ્ચે આવી જાય અને મિથ્યાત્વના આયુષ્યનો બંધ વચ્ચે થઈ જાય તો અર્ધ પૂતગલ પરાવર્તન કાળમાં અવશ્ય મોક્ષે જાય. ગતિ, જગન્ય પેલા દેવલોકમાં જાય અને ઉત્કૃષ્ટ 12મે દેવલોકે ઉપજે. સમ્યક દ્રષ્ટિ આત્મા 12 દેવલોક સુધી ડાયરેક્ટ જઈ શકે. એનાથી ઉપર ન જાય, કારણ કે 12મા દેવલોક થી ઉપર સાધુપણું હોવું અનિવાર્ય છે. તો ઉત્કૃષ્ટ 12મે દેવલોકે ઉત્પન્ન થાય. ગુણ, સંકિતના 8 આચાર આરાધે. 8 આચાર એટલે શંકા, કંખા, વિતિગિચ્છા, અતિચાર છે, પણ નિશંકમ, નિકંખમ, નિર્વિતિગિચ્છ, અમુદ દ્રષ્ટિ, ઉવ બુવ, થિરીકરણ, વત્સલ અને પભાવણા, આ 8 આચાર એના આરાધે. બરાબર? તો આ ચોથા ગુણસ્થાનની વાત આપણી પૂરી થઈ. એ 8 આચાર પણ સમજવા જેવા છે, સરસ છે. નિશંક, નિકંખ, નિર્વિતિગિચ્છા, આ બધા સંકિત આવ્યાના આચાર છે. સંકિતી આ આચારમાં હોય. વત્સલ, પભાવણા, ઉહ બુહ, થિરીકરણ. સમજાવજો ને સ્વામી બીજી વાર, કઈ પણ જાણવા તો મળશે. સારું, અનુકૂળતા હોય તો. નહીં, નિશંક એટલે એને ક્યાંય શંકા ન રહે. ક્યાંય જ કરતા ક્યાંય જ જેને શંકા ને એટલે ભરોસો. કીધું ને કે એ બી સમજવા જેવા છે, તો એકવાર સમજાવો એમ. હાજી, નિશંક, નિકંક, આમ તો તમને બધાના અર્થ આવે જ છે ને. નિશંકા, નિકંકા, નિવિતિગિચ્છા. બીજી વાર ભલે જ્યારે, અને એટલે આગળ જતા પેલા એમ જેટલું છે તમે કયો છો એટલે કહીએ છીએ. સ્વામી બહુ બારીકાઈથી સમજાવો છો તમે. 8 દ્રષ્ટિ અને 8 રુચિ ને આ બધા સંકિતના કે સંકિત તરફ જવાના બધા રસ્તાઓ છે. એક વખત સરસ વિષયો છે, સમજવા જેવા છે.
પણ હવે આ બધું સમજાવતા સમજાવતા ગુણસ્થાન એક બાજુ રહી જશે પછી એવું છે. ના ના, એનાથી સંગીત એકદમ પાક્કું થયું ને, આટલું બધું સમજાયું તો જ પાક્કું થયું. હા હા. અવસરે લેશો હવે, આજે તો આપણને 8 વાગી ગયા હા છે. હા, અવસરે અવસરે જ કહું છું, પછી બીજી વાર એમ કીધું. હમ હમ. પણ લેવા જેવા, સમજવા જેવા છે. સમજો તો ખરેખર ખૂબ આનંદ આવશે તમને. હા, એટલે 8 જ કહું રુચિ, છું, આનો પૂરતા હોય તો ચલાવજો એમ આગળ બીજી વાર. 8 રુચિ, 8 દ્રષ્ટિ અને 8 આચાર, આ બધા સમજવા જેવા છે. સંકિતના આગળ પાછળના ભાવો છે. સ્વામી આમ 10 રુચિ કઈ છે ને, 10 છે કે? હા, આવે આવે, પણ મુખ્ય એમાં 8 રુચિ છે. હા. અચ્છા, હા, એવી રીતે. જી. અને ધર્મધ્યાનના કૌશગની અંદર તો 4 જ રુચિ બતાવી છે. હા જી. અને 4 માં 8 નો સમાવેશ થઈ જતો હશે, એવી રીતનું હશે સ્વામી. હા હા હા, થઈ જાય થઈ જાય થઈ જાય. હમ. બીજ રુચિની અંદર જ વિસ્તાર રુચિનો હા. સમાવેશ થઈ જાય. બીજ ને વિસ્તાર સરખી જ થઈ જાય. તો સ્વામી એટલે એવી રીતે સંક્ષેપ ગણીને એમાં આવીને, થાય. હા. તો સ્વામી વિસ્તાર ને સંક્ષેપ તો વિરુદ્ધાર્થ ન થયું? નહીં, તમે એક નાનકડા બીજની અંદર તમે આખી દ્વાદશાંગી સમજી જાઓ છો, એ બીજ રુચિ છે. આટલું કે ને તમે અચ્છા. બધું સમજી જાઓ તો વિસ્તાર સમજી ગયા કે નહીં? અચ્છા, મેં કીધું બીજ ને બે અલગ અલગ. જી. એટલે એવી રીતે. ચાલો ભલે. જમવાઈદમ વચ્ચામિનમ નખરમચ્ચખરમ પયહિનમિનૈનમ જોગિનમ ગોસૈનમ સુટ્ટુદિનમ દુટ્ટુપડિચિયમ અકાલે કૌ સજ્જાઓ કાલે ન કૌ સજ્જાઓ સજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત પર્યવો છે. એમાંથી કોઈ પણ નય નિક્ષેપ ભાવ ભેદ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી એ તસ્મેચ્છામિ દુક્કડમ તમેવ સચ્ચમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ વંતે સેવમ વંતે સેવમ વંતે પિબેમી. ધન્યવાણી ધન્યવાણી. ધન્યવાણી ધન્યવાદ. સ્વામી. નમો ઓરિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયણં નમો લોહિતો વસાહુણં એસો પંચનમ ઉપકારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્યસીમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. શાંતિ શાંતિ શાંતિ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચતારી લઘુતમા અરિહંતા લઘુતમા સિદ્ધા લઘુતમા સાહુ લઘુતમા કેવલી પનતો ધમો લઘુતમા ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષના સુખલય અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં એ શરણા 4 અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર, સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય જય. ગુરુદેવ કી જય. જય. બધાના જિજ્ઞાસા ભાવને અમારા વંદન છે, અનુમોદના છે. ધન્યવાદ ધન્યવાદ. ખૂબ સ્વામી ખૂબ તમારે ધન્યવાદ. એકાસના એકાસના, હા, એકાસના ઉપરાંત દુભ્યમ પ્યારમ પચકસનં ખાયમં ક્ષાયમં અનત્થાણા ભોગણં સ્વસ્નાગારણં સ્વસ્મય વત્યાગારણં અપાણં વોસિરે. તપસ્યા ધન્યવાદ. કરને એકાસના વાલે કરને ગો. વાલે ધન્યવાદ. હાજી મધ્યણ વંદના બેસો. ભલે બધા જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર. મથેણ વંદામી સ્વામી. જય જય. જય